તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આજના આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો કાલના બ્લોગમાં જણાવ્યું હતું કે આજે આપણે ઘર શિફ્ટ કરવાનું છે, બરાબર. પહેલાં તો કહી દઉં કે 9:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. થોડું ઘણું કામ બાકી છે, બસ જોઈ લો, હું તમને બતાવું. પહેલાં તો આપણો બેડ અહીંયા હતો, એ ડિસમેન્ટલ કરી દીધો, ખોલી ગાલ્યો. અમુક વસ્તુ અહીંયા મૂકી છે. પાછળ તો કંઈ ખાસ કરીને હતું નહીં, બરાબર. અને અડધો સામાન પહોંચાડી દીધો આપણે, પ્લસ આટલું થોડુંક બાકી છે, જોઈ લો. બધું બહાર મૂકી દીધું છે. અને હું તમને જણાવી દઉં કે આપણે રહેતા હતા ભાડાના ઘર ઉપર લગભગ 6-7 મહિના. અને આજે સામાન લઈને આપણે ખુદના ઘરે જવાનું છે. તો હું તમને ઘર બી બતાવે, બનેલા બ્લોગના એન્ડ સુધી, બરાબર. કારણ કે હવે રીઝન એ હતું ઘર શિફ્ટ કરવાનું, આમ તો નહોતું કરવાનું, પણ ઘર માલિકને થોડું રિનોવેશન કરાવવાનું છે. એટલે કે તમે ખાલી કરી આપો, એટલે આપણે ખાલી કરી આપવું પડે. જો અમારે તુલસી છે, નોની ચકરી, એને લઈ જવાની છે, બરાબર. હું તમને બહારથી ઘર બતાવું કેવું બધું. આમ તો ઘર મોટું હતું, જોઈ લો. હાલ બધું ઠેકાણા વગરનું પડીએ, ચમક શિફ્ટ કરવાનું છે. ઘેર જશું, સામાન ઉતારીશું, બધું વ્યવસ્થિત મૂકીશું, મૂકીશું, બધું બ્લોગમાં તમને બતાવીશું, બરાબર. અને કદાચ આજે થોડાક વહેલા પાલી જઈએ તો આજે છે ધરોઆઠમનો મેળો આપણો ભરાય છે ઘણી જગ્યાએ. કડા બી ભરાય છે, તો આપણે કડા સદી માતાના દર્શન કરીશું, મેળો માલીશું. તો ટાઈમ મળે તો ફાઇનલ નહીં કહેતો, બરાબર. તો સામાન તો જોઈ લો, હાલ આમ પડ્યો છે. રિક્ષાજી છે, સામાન મૂકવા આવે એટલે ફટાફટ ભરી દઈએ, પછી નીકળીએ આપણે ઘેર. એના પહેલાં આપણે જશું આપણી કાકાની વાડીએ, ત્યાં એમને મળીશું બધાને, પછી જશું, બરાબર. તો મિત્રો આપણે આવ્યા છીએ આપણે કાકાની વાડીમાં. જોઈ લો, આ ઓબલાના ઝાડ છે બધા, જોઈ લો, ઓબલા લાગે છે, બરાબર. અને ઘર માલિક ખરો આપણે ખેતરમાં રહો તો એના જે તે વાત કરવાની કરી દઈએ, બરાબર. પછી આપણે કાકાની વાડીએ જઈશું, ચીકુની વાડી છે, બરાબર. આ બધા ખેતર આપણા કાકાના છે, જોઈ લો. અને રિક્ષા સામાન ભરીને મોકલી દીધું છે. તો મિત્રો આપણે ઘર માલિકને મળી લીધું, જે તે વાત કરવાની તે કરી લીધું, બરાબર. હવે જઈએ સીધા વાડી. જો અમારા કાકોને આવી વાડી આમ રહી છે, જોકે ફૂલ મજા આવે એકદમ, બરાબર. ખેતર, આંબાના ઝાડ, ચીકુના ઝાડ, ઓબલાના ઝાડ, જો આ બધી ચીકુની વાડીઓ છું. અને આપણા કાકાએ રીંગણ દૂધની ખેતી કરી છે અહીંયા, બરાબર. અને મારા કાકો અહીંયા હોય તો હું તમને બતાવું. તો જો આ વાડી આપણા કાકાની છે, આ આપણા દાદાની છે. ચીકુની વાડીઓ ફૂલ મોજ છે ભાઈ, બરાબર. અને આપણી રિક્ષા લઈને ગયા છે વિક્રમ, લગભગ તો ઘેર પહોંચવા આવ્યા છે. આપણે જવું પડશે ફટાફટ, પણ આપણે આ બધાને મળવું પડે, નજીક હતા એટલે મળીને પછી જશું ઘેર. ત્યાં સુધી સામાન ઉતારીએ. ભગવાનના આશા કરું છું વરસાદ ના આવે, બસ બીજી કોઈ ચિંતા નહીં. વરસાદની ચિંતા આવે એમ તો સામાન પર લડે છે તો લોચા જ છું. અને આ છે ગેટ, આ જો ભીંડાની ખેતી, બરાબર. અને આ બોર ઉપર આપણા કાકાની વાડી છે. પહેલાં તો ખોલી દઈએ ગેટ. જોઈ લો, આ ઘર છે આપણા કાકાનું. પેલું પડ્યું આપણું બાઈક, અને જોવા મોટલા સેન ફૂલ મોજ, બરાબર. તો અમારી કાકી પાણી ચાલુ હોય બોર ઉપર. આ છે આંબાનું ઝાડ નીચે ચીકુની વાડીઓ, લ્યો.